રાધનપુરમાં તંત્રના બેદરકારીના કારણે નિર્દોષ મહિલાનું કરુણ મોત નીપજ્યું. શહેરની સરસ્વતીનગર સોસાયટીમાં રહેતા 57 વર્ષીય નર્મદાબેન પ્રજાપતિ ખુલ્લી ગટરમાં પડી જતા ગંભીર ઇજા થઈ હતી. માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનું વાતાવરણ છે. વર્ષોથી નાગરિકો ખુલ્લી ગટરો અંગે રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક રહીશો તથા નગરસેવક જયાબેન ઠાકોર સહિત જ્યોતિબેન જોશીએ આ ઘટના સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે. લોકોનો ગુસ્સો છે કે આવી સ્પષ્ટ બેદરકારી સામે જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ થવો જોઈએ. નર્મદાબેનના દુઃખદ અવસાનથી રાધનપુર શહેરમાં તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યાપ્યો છે. આ ઘટના તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીનું જીવતું ઉદાહરણ બની છે. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.